ફિઝિયોથેરાપીના ઉમેદવાર બહેનોને જ નહીં, આયોગની જે પણ ભરતીઓમાં અનુભવની જરૂરિયાત ના હોય એ તમામ ભરતીની અંદર છેલ્લા વર્ષની અંદર પરીક્ષા આપનારા ઉમેદવારો, એટલે કે ભરતીની પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કે પહોંચે ત્યાં સુધી જેને ડિગ્રી મળવાની શક્યતા હોય તે તમામ ઉમેદવારો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે એટલા માટે તમામ પરીક્ષાઓની અંદર આયોગે નિર્ણય કર્યો છે અને એનો અત્યારની ચાલુ ભરતીઓની અંદર જેની જાહેરાતો ચાલુ છે એની અંદર પણ અમે અમલ કર્યો છે. બીજું, જ્યારે અમે આયોગમાં બેઠા ત્યારે અમને એક બીજો વિચાર પણ આવ્યો કે જ્યારે આપણે જાહેરાત બહાર પાડીએ છીએ ત્યારે ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારના ઉમેદવારો હોય કે જેમને જે કાં તો એમને માહિતી નથી હોતી અથવા તો એ ભરતી લાંબા સમયથી આવી નથી હોતી, એવા ઉમેદવારો પાસે કેટેગરીના પ્રમાણપત્રો નથી હોતા. અને આપણે અત્યારે એવું છે કે કેટેગરીના પ્રમાણપત્રો ઉંમર અને બંને ઉંમરનું પણ ઉંમર નહીં, શૈક્ષણિક લાયકાત અને કેટેગરી બંનેની અંદર આપણે અરજી કરવાની છેલ્લી તારીખે ગણતા હોઈએ છીએ. એના બદલે એમાં પણ આપણે ડીવીની તારીખે એમણે કેટેગરીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે કોઈ ઉમેદવારે કોઈ કેટેગરી ક્લેમ કરી હોય અને જો ડીવીની તારીખે એ પ્રમાણપત્ર રજૂ ના કરી શકે તો એને જનરલ ગણવાનો રહેશે. એટલે કોઈ ઉમેદવાર પાસે આજની તારીખમાં પ્રમાણપત્ર નથી પરંતુ ડીવીની તારીખ સુધીમાં એને પ્રમાણપત્ર મળવાની શક્યતા હોય તો એ પોતાની કેટેગરીની અંદર અરજી કરી શકશે. એનો અમલ હવે પછીની જાહેરાતોમાં અમે કરશું.